નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં એરપોર્ટ બેઠક યોજાઈ। 3.5 વર્ષ બાદ ફરી વિમાની સેવા શરૂ થયા બાદ વિકાસની ખાતરી। પોરબંદરમાં અસામાજિક તત્વો પર પોલીસની તવાઈ। 7 અસામાજિક તત્વોને ત્યાં ગેરકાયદેસર વીજ કનેક્શન હોવાનું ખુલ્યું। પોરબંદરના ફટાણા ગામના નામચીન શખ્સ સામે વધુ એક ફરિયાદ। ખંડણી માંગવા માટે કુખ્યાત બનેલ શખ્સ સામે કાર્યવાહી। રણવાવની સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેક્ટરીના સ્ટાફ દ્વારા વૃદ્ધને ધમકીની ફરિયાદ। ખેતરની વંડી અંગે બોલાચાલી કરી અને ધમકી આપી હોવાનું નોંધાયું। સાડા 3 વર્ષ બાદ પોરબંદરમાં વિમાની સેવા ફરી શરૂ થઈ છે। ત્યારે આજે પોરબંદરના સાંસદ, પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં એરપોર્ટ ઓથોરિટી સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી। પોરબંદર એ ગાંધી જન્મભૂમિ અને સુદામા નગરી તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત હોવાથી અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવે છે। આ ઉપરાંત ગ્રામ્ય પંથકમાં એનઆરઆઈની સંખ્યા પણ નોંધપાત્ર છે। 1980ના દાયકાથી પોરબંદરમાં મુંબઈ સુધીની વિમાની સેવા કાર્યરત હતી। ત્યારબાદ અમદાવાદ અને દિલ્હીની વિમાની સેવા પણ શરૂ થઈ હતી। જો કે કોરોના મહામારી દરમિયાન આ સેવા બંધ થઈ ગઈ હતી। 3.5 વર્ષથી બંધ રહેલી આ સેવાને ફરી શરૂ કરવા માટે વેપારીઓ અને વિવિધ સંસ્થાઓએ રજૂઆત કરી હતી। ત્યારે પોરબંદરના સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયા અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના પ્રયાસોથી આ સેવા ફરી શરૂ થઈ શકી છે। ત્યારે આજે એરપોર્ટના ડાયરેક્ટર અગ્રવાલ, મેનેજર રાણા, કલેક્ટર ધાનાણી, મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિ, કોસ્ટગાર્ડ અને નેવીના અધિકારીઓ, પોરબંદર ફાયર વિભાગના આનંદ કુંડલિયા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં એરપોર્ટ ઓથોરિટી સલાહકાર સમિતિની ખાસ બેઠક યોજાઈ હતી। જેમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા સહિતનાઓએ એરપોર્ટના આગામી દિવસોમાં વધુ વિકાસ માટે માસ્ટર પ્લાન અંગે ચર્ચાઓ કરી અને એરપોર્ટના અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા। પોરબંદર એરપોર્ટ કમિટીની આજે એક મહત્વની મીટિંગ મળી હતી। પોરબંદર સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારે આવેલું એક મહત્વનું શહેર, મહત્વનું બંદર છે। પોરબંદરથી દ્વારકા અને પોરબંદરથી સોમનાથ આ બંને મહત્વના ડેસ્ટિનેશનને પણ પોરબંદર કોસ્ટલ હાઈવેથી જોડી રહ્યું છે। પોરબંદર એરપોર્ટના વિકાસ સાથે નેવી અને કોસ્ટગાર્ડ પણ જોડાયેલું છે। એમની પણ મહત્વની જરૂરિયાતો એ પોરબંદર એરપોર્ટથી સંતોષાઈ રહી છે। જેને ધ્યાનમાં રાખીને પોરબંદર એરપોર્ટનો 2047 યાની કે વિકસિત ભારતના સંકલ્પ સાથેનો માસ્ટર પ્લાન બનાવવા માટે આયોજન વિચારણા હેઠળ છે। આ આયોજનના આધાર પર લેન્ડ એક્વિઝિશન કરીને એક મોટું એરપોર્ટ જ્યાં એરબસ લેન્ડ થઈ શકે, જે એરપોર્ટ પર કોસ્ટગાર્ડ અને નેવીની પર્યાપ્ત માત્રામાં જગ્યાઓ હોય, જેથી કરીને કનેક્ટિવિટી સુનિશ્ચિત થાય, ડેવલપમેન્ટ સુનિશ્ચિત થાય અને આગામી દિવસોમાં પોરબંદરની રિક્વાયરમેન્ટ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનને પણ આપણે સુનિશ્ચિત કરી શકીએ એ પ્રકારના માસ્ટર પ્લાન માટે આજે વિસ્તૃત ચર્ચા થઈ છે। જેના માટે થઈને તરત જ લેન્ડ એક્વિઝિશનનું કામ ચાલુ થશે। સાથે સાથે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાથી જરૂરી તાંત્રિક મંજૂરીઓ લેવાનું કામ પણ, માસ્ટર પ્લાન તૈયાર કરવાનું કામ પણ તરત જ ચાલુ થશે। આ ખાસ બેઠકમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા ભાજપના મહામંત્રી અશોકભાઈ મોટા, સાગરભાઈ મોદી સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા।
રણવાવના આદિત્યાણા વિસ્તારમાં આગની એક ઘટના સામે આવી છે, જેમાં હાથી સિમેન્ટની જગ્યામાં આગ લાગતા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. રણવાવ નજીક હાથી સિમેન્ટ ફેક્ટરીની જગ્યામાં આગની ઘટના બની હતી. આજે બપોર બાદ બનેલી આ ઘટના અંગે પોરબંદર ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારે ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો. તો આગ જે સ્થળ પર લાગી હતી તે જગ્યા હાથી સિમેન્ટ ફેક્ટરીની હોવાથી ફેક્ટરીની ટીમ પણ સક્રિય બની હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે આગામી તહેવારોની ઉજવણીને લઈ અને શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ ધર્મના તહેવારો શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં થાય તે અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા તથા મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્ય વીની સૂચના મુજબ કમલાબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ આરસી કાનામિયાના માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આગામી રામનવમી, રમઝાન ઈદ તથા હનુમાન જયંતિ તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં થાય તે માટે શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ સંગઠનોના આગેવાનો તથા અંજુમન ઇસ્લામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જાવર વિસ્તારમાં રહેતા એક યુવાને બે શખ્સોના ત્રાસને લઈ અને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાના સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ યુવકના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના જાવર વિસ્તારમાં રહેતા વાજા રાહુલ દેવજીભાઈ નામના યુવાને તેમના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ મૃતક યુવાનના મૃતદેહને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ મૃતક યુવાન પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં વિસ્તારમાં રહેતા દિલીપ ડાયા વાજા અને કાના લખમણ મોકરિયા નામના બે શખ્સો દ્વારા જૂના બંદૂકને લઈ અને મારવાની ધમકી આપતા હોવાથી આ પગલું ભર્યું હોવાના આક્ષેપો કર્યા હતા. મારું નામ છે રાજુ કારાવાજા, ગામ જાવર. આ મારા ભત્રીજાનું ફાંસીમાં મોત થયું. એમાં એના ખિસ્સામાં સીટી નીકળી. એમાં બે શખ્સના નામ છે જોડાઈ ગયેલ ધમકીવાળા, એક દિલીપ ડાયા વાજા અને કાના લખમણ મોકરિયા. એ ભાઈને તો એ માહિતી કંઈ નથી મને, પણ ખિસ્સામાંથી સીટી નીકળ્યા હોસ્પિટલમાં એના ઘરે જ. આ ઘટના બાદ પોલીસે પણ પરિવારજનોનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના હોસ્પિટલ રોડ નજીક એક ભિક્ષુકનું અગમ્ય કારણોસર મોત થયું હતું. આ ઘટનાની જાણ હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડને થતા મૃતકના મૃતદેહને હોસ્પિટલના પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના મુખ્ય ગેટ નજીક રસ્તા ઉપર સાયકલમાં જતા એક ભિક્ષુકનું અચાનક મોત થયું હતું. આ ઘટનાની જાણ અહીં ફરજ બજાવતા સિક્યોરિટી ગાર્ડને થતા તેઓએ તાત્કાલિક સિક્યોરિટી ગાર્ડના સુપરવાઇઝર રમેશ સોંદરવાને જાણ કરી હતી, જેથી સિક્યોરિટી ઇન્ચાર્જ ઘટના સ્થળે પહોંચી પોલીસને જાણ કરી હતી. આ ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચતા મૃતક ભિક્ષુકના મૃતદેહને પોરબંદરની સરકારી હોસ્પિટલના પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ભિક્ષુકનું કયા કારણોસર મોત થયું તે જાણવા મળ્યું ન હતું. પોરબંદરના બંદર સામેના દરિયામાં એક ખલાસી પાણીમાં ડૂબ્યો હતો. આ ઘટના બાદ ખલાસીનું રેસ્ક્યુ હાથ ધરી તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં રહેતા અને મનીષભાઈ હોદારની બૂટમાં ખલાસી તરીકે કામ કરતા રાનુ મોહનકર નામનો યુવાન બંદર સામેના દરિયામાં બોટ પાર કરી હતી. ત્યારે બોટના પંખામાં ફસાયેલ કચરો કાઢવા પાણીમાં ગયો તે દરમિયાન ડૂબ્યો હતો. આ ઘટના બાદ ખલાસીનું રેસ્ક્યુ હાથ ધરી તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના તાત્કાલિક સારવાર કેન્દ્રમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ અને ડોક્ટર નાસ્તો કરવા ડોક્ટર રૂમમાં જતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરોની અવારનવાર બેદરકારી સામે આવે છે, જેને લઈ અને દર્દીઓને પણ મુશ્કેલી વેઠવી પડે છે. રવિવારે ભાવસીજી સરકારી હોસ્પિટલના તાત્કાલિક સારવાર કેન્દ્રમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ અને ડોક્ટર એકાએક ડોક્ટર રૂમમાં નાસ્તો કરવા જતા રહ્યા હતા, જેથી અહીં સારવાર લેવા અને રિપોર્ટ બતાવવા આવેલા દર્દીઓને મિનિટો સુધી બહાર રાહ જોવાની ફરજ પડી હતી.
આ વોર્ડના નર્સિંગ સ્ટાફ અને ડોક્ટર સહિતના તમામ સ્ટાફ એકી સાથે નાસ્તો કરવા જતા વોર્ડ ખાલી જોવા મળી રહ્યો હતો। ત્યારે આ વોર્ડના સ્ટાફ અને ડોક્ટરની બેદરકારીને લઈ અને દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી હતી। પોરબંદરના એસીસી ગેટ નજીક એક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં એક આધેડને ઈજા પહોંચતા તેમને સારવાર માટે ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના કમલાબાગથી નરસણ ટેકરી જતા રસ્તા પર એસીસી ગેટ પાસે એક કાર અને એક રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં એક આધેડને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ ઘટનાને લઈને રિક્ષામાં પણ ભારે નુકસાન પહોંચ્યું હતું। આ ઘટનાને લઈને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। પોરબંદરની ટ્રાફિક શાખા દ્વારા જાગૃતિ અંગેના કાર્યક્રમો ચાલી રહ્યા છે। ત્યારે સુદામા ચોક ખાતે ડ્રાઈવર સહિતના લોકોને ટ્રાફિકના નિયમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ટ્રાફિક શાખા પીએસઆઈ કે નઘેરા અને પોરબંદર ટ્રાફિક શાખાની ટીમ દ્વારા સુદામા ચોક ખાતે ટ્રાફિક અવેરનેસ કરવામાં આવી હતી, જેમાં તમામ રિક્ષા ચાલકો અને ટેક્સી ડ્રાઈવરને ડ્રાઇવિંગ લાયસન્સ બાબતે અને તેમના વાહનના વીમો અને પરમિટ સહિતના કાગળો આરટીઓ નિયમ મુજબ રાખવા અને આરટીઓ પરમિટ મુજબ વાહનમાં પેસેન્જર બેસાડવા, વાહન પાર્કિંગ બાબતે અને રિક્ષા ચલાવતી વખતે રોડ પર ગમે ત્યાં ઊભી ન રાખવી, આગળ પાછળ બરાબર જોઈને સાઈડમાં વાહન રિક્ષા પાર્કિંગ કરવા અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં અસામાજિક તત્વો પર પોલીસની તવાઈ ચાલી રહી છે। ત્યારે કમલાબાગ પોલીસ દ્વારા અસામાજિક તત્વોને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેના પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળે છે। ગુજરાતના ડીજીપીએ અસામાજિક ગુંડા તત્વ વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે 100 કલાકની અંદર કાર્યવાહી કરવા સૂચના આપી હતી, જેને લઈ અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા અસામાજિક ગુંડા તત્વો સામે કડક કાર્યવાહી કરવા યાદી તૈયાર કરાવી હતી, જે યાદી મુજબના તમામ અસામાજિક ગુંડા તત્વો પર અસરકારક શિક્ષાત્મક કાર્યવાહી કરવા સૂચના કરવામાં આવી હતી। ત્યારે કમલાબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ આરસી કાનમિયા તેમજ પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી પીજીવીસીએલ વિભાગના સ્ટાફને સાથે રાખી લિસ્ટમાં જણાવેલ વિસ્તારના અસામાજિક ગુંડા તત્વો પર ચેકિંગની કામગીરી હાથ ધરી અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં કુલ 21 અસામાજિક ગુંડા તત્વોને ત્યાં ચેકિંગ દરમિયાન કુલ 7 અસામાજિક ગુંડા તત્વોને ત્યાં ગેરકાયદેસર વીજ કનેક્શન ધ્યાને આવતા પીજીવીસીએલ ટીમ દ્વારા કુલ 1,75,800નો વીજ દંડ કરવામાં આવ્યો છે, તેમજ 3 વીજ કનેક્શન કટ કરવામાં આવ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના યુવાનની બીસીસીઆઈ દ્વારા પસંદગી કરવામાં આવી છે। નેશનલ જુનિયર કમિટી દ્વારા સ્પિન બોલિંગ માટે ઓલ ઇન્ડિયાના સમર કોચિંગ કેમ્પમાં યુવા ખેલાડી સિલેક્ટ થતા ખારવા સમાજ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। પોરબંદર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના યુવા ખેલાડી તેમજ અંડર 16 એવા સૌરાષ્ટ્રના ખેલાડી ભાર્ગવ રાજેશભાઈ સોનેરીના સુંદર પરફોર્મન્સને ધ્યાને લેવાયું છે, જેમાં બીસીસીઆઈની નેશનલ જુનિયર કમિટી દ્વારા સ્પિન બોલિંગ માટે ઓલ ઇન્ડિયાના સમર કોચિંગ કેમ્પ માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે। આ પ્રસંગે પોરબંદર ખારવા સમાજ દ્વારા ભાર્ગવ સોનેરીનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર ખારવા સમાજ પંચાયત મંદિર ખાતે વાણોટ પવનભાઈ શિયાળ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગી, પોરબંદર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને ખારવા સમાજના ટ્રસ્ટી રણછોડભાઈ શિયાળ તથા પંચ પટેલ અને ટ્રસ્ટીઓ તેમજ રત્નાકર શિક્ષણ શાળા સમિતિના પ્રમુખ કાનજીભાઈ મુકાદમની હાજરીમાં ભાર્ગવ સોનેરીને હારતોરા કરી સર્ટિફિકેટ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। ક્રાઇમ રિપોર્ટમાં આજે આપણે સૌપ્રથમ વાત કરશું એક એવા શખ્સની કે જેની સામે ખંડણી અંગે અગાઉ પણ ગુના નોંધાયા હતા। આ શખ્સ પાસા પણ જઈ આવ્યો છે। ત્યારે પાસામાંથી છૂટીને ફટાણા ગામમાં આવ્યા બાદ ફરીથી આ શખ્સે એક વૃદ્ધને એટ્રોસિટીના કેસમાં ફિટ કરવાની ધમકી આપતા વધુ એક ફરિયાદ નોંધાઈ છે।
ફટાણા ગામે રહેતા અને શ્રી કૃષ્ણ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ચલાવતા નાગાભાઈ ખીમાભાઈ ઓડેદરા નામના વૃદ્ધે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેમણે 2 વર્ષ પહેલા તેમના ગામના મહેશ રામા બથવાર વિરુદ્ધ ખંડણીની ફરિયાદ કરી હતી અને તે અંગેનો કેસ કોર્ટમાં ચાલુ છે. આ મહેશ સામે ગુનાઓ વધી જતા તેને પાસાના પિંજરે પૂરી દેવામાં આવ્યો હતો. હજુ 4-5 દિવસ પહેલા છૂટી જતા મહેશ ફરી ફટાણા ગામે આવ્યો હતો. ત્યારે તારીખ 27/3ના સવારે ગામમાં એક મહિલાનું નિધન થતા તેની ક્રિયા માટે નાગાભાઈ તેમના ઘરે જતા હતા. એ દરમિયાન ગામના બસ સ્ટેશન પાસે પહોંચ્યા ત્યારે મહેશ રામા બથવાર ત્યાં મળ્યો હતો અને તેણે એવું કહ્યું હતું કે 500 રૂપિયા આપ નહીંતર હું દવાખાનામાં દાખલ થઈ તારા વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ કરીશ. આથી ફરિયાદીએ 500 રૂપિયા આપ્યા હતા અને ત્યાંથી તે જતો રહ્યો હતો. ત્યારબાદ તારીખ 28/3ના રાત્રે નાગાભાઈ તેમના ઘરે હાજર હતા. ત્યારે પણ મહેશે નાગાભાઈને સારી રીતે દુકાન ચલાવી હોય તો રોજ 1000 રૂપિયા આપવા પડશે તેવી માંગ કરી હતી અને જો તમે રૂપિયા નહીં આપો તો હું તમારી દુકાન બંધ કરાવી દઈશ અને મારી જાતે શરીરે બ્લેડ મારી અને દવાખાને દાખલ થઈ જઈશ અને તમારી વિરુદ્ધ ગંભીર ગુનાની તથા એટ્રોસિટી મુજબની ફરિયાદ દાખલ કરીશ. તમારો દીકરો પૂંજો લંડનથી આવશે ત્યારે તેને હું મારી નાખીશ તેવી ધમકી આપી 1000 રૂપિયા માંગ્યા હતા. ત્યારે પણ નાગાભાઈએ ડર લાગતા 1000 રૂપિયા ખિસ્સામાંથી કાઢીને તેણે આપ્યા હતા અને મહેશ ત્યાંથી જતો રહ્યો હતો અને જતા જતા ધમકી પણ આપી હતી. મેયર નાગા ખીમા ઓડેદરા ફટાણા ગામ અમારે એ વરય સૂચ્યો તે મહેશ રામા બથવાર મારી પાસે વારંવાર પૈસા લેવા આવે અને માથે સેકા મારે કે એટ્રોસિટી હું કરી આવી ધમકી મારે તમારા દીકરાને ફોન કરે નાખી આવી બધી ધમકી મારે. અમારે કરવું ક્યાં જાવું ક્યાં? અમારી દુકાન છે. હા માથાકૂટી પહેલાં થઈ હતી એની બસ પકડેગા ને કેસ કર્યો એવું કીધું. હું દાખલ થયો હતો દવાખાનામાં ફરી પાછું એની આની આ પોઝિશન તમારા ગરીબ માણસને જીવવું કી આ ઇન્ડિયામાં મારે રહેવું કી. ત્યારબાદ અંતે બગવદર પોલીસ મથક ખાતે આવી અને નાગાભાઈએ મહેશ રામા બથવાર વિરુદ્ધ ફરિયાદ કરી છે, જેમાં એક વખત 500 અને બીજી વખત 1000 રૂપિયા પડાવ્યા હોવાથી અને ખોટી ફરિયાદમાં ફિટ કરવાની ધમકી આપી હોવાથી તેની સામે વધુ એક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ધીરુભાઈ નિમાવત સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, બગવદર. રણવાવની સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેક્ટરીના સ્ટાફ દ્વારા વૃદ્ધને ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. બુરીચા ગામના તળાવની પાસે રહેતા ધનાભાઈ ગોગનભાઈ ચાવડાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ આદિત્યાણા ગામની 7 પુડિયું સીમમાં ખેતીની 7.5 વીઘા જમીન છે, જે તેના ભાઈઓ ભાગની સંયુક્ત છે. તેમાં તેઓ ખેતી કરે છે. ગઈકાલે તેના ભાઈ લખમણભાઈએ ફોન કરીને જણાવ્યું હતું કે આદિત્યાણાથી ભરત છગનભાઈ કારાવદરાનો ફોન આવ્યો હતો અને તેણે એવી વાત કરી હતી કે સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેક્ટરીના માણસો ખેતરે આવવાના હતા અને વંડી બાબતે વાતચીત કરવાના છે. આથી તેઓ ભાઈ, પુત્ર અને ભત્રીજાને સાથે રાખી ખેતરે ગયા હતા. ત્યારે ખેતરની વંડી પાસે રોડ પર એક ડોઝર મશીન તથા 2 4 વ્હીલ લઈ સિમેન્ટ ફેક્ટરીના 7-8 માણસો આવ્યા હતા અને ફેક્ટરીની માલિકીની જમીન દબાવી લીધી હોવાના આક્ષેપ કર્યા હતા અને ખેતરની વંડી પાડી નાખવી છે તેમ ધમકી અપાઈ હતી. ત્યારે ધનાભાઈએ માપણી કે નોટિસ વિના આવું કરવાનો વિરોધ કર્યો હતો. ત્યારે ફેક્ટરીના માણસો એકદમ ઉગ્ર થઈ ગયા હતા, જેમાંથી 2 માણસો હિન્દીમાં તથા બીજા માણસો ગુજરાતીમાં ગાળો બોલવા લાગ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યા હતા. ત્યારે પોલીસે આ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના અડવાણા ગામે તારીખ 22 માર્ચના રોજ એક યુવાન પર હુમલાની ઘટના બની હતી, જેમાં પોલીસે હુમલો કરનાર શખ્સને ઝડપી લીધો હતો. ત્યારે કોર્ટે તેને જેલ હવાલે કરવા હુકમ કર્યો છે. બનાવની વિગત એવી છે કે પ્રતાપ દેવસિંહભાઈ ઓડેદરા નામના અડવાણા ગામ સોરઠી ડેમવાડી વિસ્તારમાં રહેતા યુવાને બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે તેઓ અડવાણા હાઈવે ઉપર ઘાણાની સામે રોડ ઉપર ટ્રેક્ટર સાથે ટ્રોલીમાં ટેટી ભરી તેમના ભાગીદાર સંતોષ નામના વ્યક્તિને છૂટક ટેટી વેચવાનો વ્યવસાય કરતા હતા. તે દરમિયાન ભેટકડી ગામના નાગા ઉર્ફે ધૂળબુક્કા કારાવદરા નામનો શખ્સ ત્યાં ટેટી વેચવાની મનાઈ ફરમાવતો હતો
અને પ્રતાપ પર હુમલાની ઘટના પણ બની, જેમાં આ શખ્સે પ્રતાપને માર મારતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો। ત્યારે આ ઘટનામાં પોલીસે નાગા ઉર્ફે ધૂળ બુકા કારાવદરાની અટક કરી અને કાર્યવાહી હાથ ધરી હતી, જે શખ્સને પોલીસે કોર્ટ સમક્ષ હાજર કરતા કોર્ટે તેને જેલ હવાલે કરવા હુકમ કર્યો છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર। કુતિયાણાના બાયપાસ રોડ પરથી વિદેશી દારૂના જથ્થા અને બિયરના ટીન સાથે એક સગીર વયનો નવયુવાન ઝડપાયો છે। ત્યારે પોલીસે તેની સામે તેમજ તેને દારૂનો જથ્થો આપનાર ચના લખમણ કોરિયાર્દર સામે ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરી છે। જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં એરપોર્ટ બેઠક યોજાઈ। 3.5 વર્ષ બાદ ફરી વિમાની સેવા શરૂ થયા બાદ વિકાસની ખાતરી। પોરબંદરમાં અસામાજિક તત્વો પર પોલીસની તવાઈ। 7 અસામાજિક તત્વોને ત્યાં ગેરકાયદેસર વીજ કનેક્શન હોવાનું ખુલ્યું। પોરબંદરના ફટાણા ગામના નામચીન શખ્સ સામે વધુ એક ફરિયાદ। ખંડણી માંગવા માટે કુખ્યાત બનેલ શખ્સ સામે કાર્યવાહી। રણવાવની સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેક્ટરીના સ્ટાફ દ્વારા વૃદ્ધને ધમકીની ફરિયાદ। ખેતરની વંડી અંગે બોલાચાલી કરી અને ધમકી આપી હોવાનું નોંધાયું। ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।